હેલો મિત્રો, સીતારામ, બાપા સીતારામ, જય શ્રી રામ. હું છું ભાવિકા કુબાવત. મારી ચેનલનું નામ છે બીએન કુબાવત. મારી ચેનલમાં નવા હોય તો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ જરૂર કરજો. તો આજે બનાવવાનું છે, શું બનાવવાનું છે જેનિસ? ડ્રેગન પટેટો. તો ચાલો આજે પહેલી વાર હું પણ બનાવું, તમારી સાથે પણ શેર કરું. આજે ઘણા દિવસ પછી લઈ છે વિડીયો, કા જેનિસ? હા, મને મજા આવશે ખાવાની. હાલો, બહારથી તો લઈ આવીને ઘણી વાર ખાધો, ઘરે બનાવીને જોઈએ કેવો ટેસ્ટ આવે ને તમને લોકોને પણ કહીશ. તો ચાલો બનાવી રહેજો અને કેવો લાગે કમેન્ટ કરજો. ડ્રેગન પોટેટો માટે આપણે રેસીપી બનાવવાની છે, એટલે બટેકા લીધા છે, કોથમરી છે, કોબી છે, મરચાં છે અને સોસ છે બધાય અને ડુંગળી. તો ચાલો બનાવી નાખીએ ડ્રેગન પોટેટો. અને હજી કેવી રીતે બનાવીશ એ પણ તમારી સાથે શેર કરીશ. તો ચાલો બન્યા રહેજો, જલ્દીથી બનાવી નાખીએ અને તમને પણ દેખાડીએ અને જેનિસને આજે ઈચ્છા છે પૂરી કરી નાખીએ. બટેકા સુધાર નાખ્યા છે, પાણીમાં નાખી દીધા, પછી વઘાર કરવાનો છે, પછી કટિંગ કરવાનું છે જ્યાંનું. તો અત્યારે જો સાફ પાણીથી ધોઈ નાખ્યા અને જેટલો આપણે હોય ને એનો સ્ટાર્ચ હોય એ કાઢી લીધો છે, પાણીમાં પલાળીને. બટેકા મોટા મોટા પીસ જ કાપ્યા છે, જાડા. અને એમાં અત્યારે કોર્નફ્લોર નાખું છું, મેંદો છે થોડોક નાખું. સારી રીતે હલાવી નાખવાના. તો તેલ ગરમ થઈ ગયું છે ને એમાં નાખી દઈ. ને કડક થોડીક કરી નાખશું ચિપ્સ. અત્યારે જો બધી તૈયારી થઈ ગઈ છે, એના માટે મેં સોસ તૈયાર કરી લીધા છે, બધું કટિંગ કરી લીધું છે. આદુ છે, લસણ છે, ડુંગળી, કેપ્સિકમ ને કોબી નાખે નહીં, પણ મેં થોડીક નાખીશ સ્વાદ પ્રમાણે. અને બટેકા પણ કોર્નફ્લાવરવાળા તરાઈ ગયા છે, બસ વઘાર કરવાનો છે અને સર્વિંગ કરવાનું છે. તો હવે વઘાર કરી નાખીએ. તો અત્યારે તેલ મૂકી દીધું છે વઘાર માટે. તેલ આવી જાય એટલે વઘાર કરવાનું જ છે. આપણે 2 પાવડા જેટલું તેલ નાખ્યું છે એમાં. આપણે એમાં છે ને લસણ પહેલાં નાખવાનું, આદુ ને થોડું કરી દેવાનું, અને પછી એમાં તરત જ ડુંગળી નાખી દેવાની. હંમેશા ચાઇનીઝનો વઘાર છે ને ફટાફટ કરવાનો અને સોતે કરવાના છે બધા વેજીટેબલ. એમાં આપણે કોબી પણ એડ કરી દઈશું. બધા મસાલા એડ કરી દેવાના. 1 મિનિટ ચડી જાય ને પછી તરત જ મસાલા એટલે કે સોસ જ કરવાના છે. ચાઇનીઝ છે એટલે સોસનો હોય આમાં ઉપયોગ.
આમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખી દેવાનું છે. સોયા સોસ, ચીલી સોસ અને ગ્રીન. અને આપણે એમાં વિનેગર થોડુંક નાખશું. રેડ ચીલી છે કે થોડીક નાખશું સ્વાદ પ્રમાણે. સોસ નાખશું કેચઅપ. બે ચમચી કોર્નફ્લોરની સ્લરી છે એ પણ એડ કરી દઈશું એમાં. આપણા બટેકા છે એ એડ કરી દઈશું. ફૂડ કલર નાખવો હોય તો નાખી શકો, પણ અત્યારે મેં નથી નાખ્યો. ઘર માટે બનાવીએ છીએ આપણે. લારીમાં જે ખાઈએ એમાં રેડ કલર એટલે કે લાલ કલર નાખે છે, મેં નથી નાખ્યો. તો તૈયાર છે આપણા ડ્રેગન પોટેટો. તો આપણે ડ્રેગન પોટેટોમાં છે ને અત્યારે લીલા ધાણાથી ગાર્નિશિંગ કરી લઈ. તો તૈયાર છે ડ્રેગન પોટેટો. ને હવે છોકરાઓને આપણે ટેસ્ટ કરાવી દઈએ કેવા બન્યા છે. હાલો જેનીસ, કેવા બન્યા છે ડ્રેગન પોટેટો? બધાને હવે ચાખીને બધાને કે ટેસ્ટ કેવો થયો છે? મસ્તીનો. હાલો બધા કે આવો બગાડ જમવા. હાલો જમવા. જેનીસભાઈ તો જો ખાવા બેસી ગયા છે. હો ચાલો ડ્રેગન પોટેટો ખાવા. મસ્તીના તમે ચાખો. મજા આવી ગઈ. ઘર જો અમારે તો 11 છે અને જેનીસભાઈ અત્યારે બેસી ગયા છે ડ્રેગન પોટેટો ખાવા. કેવો બન્યો જેનું? મસ્તીનો બન્યો છે. મારે તો 11 છે એટલે ટેસ્ટ ન થાય, એટલે મારે જ પડ્યું છે બપોરનું. એ ખાશો ને જેનીસ ખાય છે ડ્રેગન પોટેટો. તો ચાલો બધાય ખાવાનું. ટેસ્ટી બન્યું છે, પહેલી વારમાં જ હાલી ગયું ને જેનીસ તારું. તો અમારો વિડીયો તમને કેવો લાગ્યો એ જરૂરથી કહેજો. અને ન હોય તો શું કરવાનું છે જેનીસ? લાઈક, શેર, સબસ્ક્રાઇબ જરૂર કરજો. આવજો. બાય બાય. પાછા મળશું નેક્સ્ટ વિડીયોમાં. તો ચાલો ગુડ નાઇટ. અને હવે બીજા વિડીયોમાં મળશું, નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.